चलो विद्यार्थी मित्रों बधाने जय स्वामीनारायण। હવે આપણે આગળ જઈએ થોડા તો જો છેલ્લે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે જોઈ ગયા। ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો m અને m વડે દર્શાવો। m = ia। i એટલે વાહક લૂપમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને a એટલે વાહક લૂપ વડે બનતા સમતુલ્ય ક્ષેત્રફળ એટલે વાહક લૂપનું ક્ષેત્રફળ એનો ગુણાકાર। ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ હોય એની દિશા કઈ હોય તો જમણા હાથના નિયમ પ્રમાણે મેળવી શકાય। જમણા હાથના નિયમનો કઈ રીતે ઉપયોગ કરવાનો? તો જો લૂપમાંથી જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ દિશામાં હાથની આંગળીઓને વાળો એને લંબરૂપે અંગૂઠો ગોઠવાય તો અંગૂઠો એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવે। એવો આપણે જોઈ ગયા, બરાબર। હવે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ એ મેગ્નેટિક ડાયપોલ એટલે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે એ આપણે સમજૂતી, બરાબર। તો ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ તો ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ કઈ અથવા પૂછવું, બરાબર। તો એની સમજૂતી તો જો આપણે જાણીએ છીએ n આંટાવાળી i જેટલો વિદ્યુતનું વહન કરતી હોય તેવી વર્તુળાકાર લૂપ હોય તો તેના વડે તેના અક્ષ ઉપર તેના કેન્દ્રથી h જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આપણે જોઈ ગયા છે, બરાબર। તો ચલો લૂપની ત્રિજ્યા r હોય એટલે r ત્રિજ્યાની i જેટલો વિદ્યુતનું વહન કરતી n આંટાવાળી લૂપ ની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર આપણે ભણી ગયા છે, બરાબર। તો B = μ0 n I r² એના છેદમાં 2 અહીંયા આવશે x નો વર્ગ વત્તા r નો વર્ગ એની 3/2 બરાબર। આ સૂત્ર વડે આપવામાં આવે છે। હવે એટલે આનો શું થયો? આ પ્રમાણે જો આ આપણે r ત્રિજ્યાની વર્તુળાકાર લૂપ છે, બરાબર। આ લૂપનું કેન્દ્ર, આ લૂપની ત્રિજ્યા r, આ લૂપનું કેન્દ્ર o, આ લૂપની અક્ષ, બરાબર। આ લૂપની અક્ષ તો લૂપની અક્ષ ઉપર x જેટલા અંતરે આ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તેનું સૂત્ર આપણે લખ્યું। હવે જો આ લૂપની ત્રિજ્યાની સરખામણીમાં અક્ષ ઉપરનું આ બિંદુ છે p બિંદુ એ ખૂબ જ દૂર હોય તો આપણે લખી શકીએ જો x r હોય તો આ લૂપની અક્ષ માટે આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે આ પ્રમાણે આપી શકાય। B = μ0 n I તો કઈ રીતે? તો x ની સરખામણીમાં r અવગણી હશે એટલે r ને આપણે બાદ કરી દઈએ તો શું વધે? તો જો આ પ્રમાણે થશે આયા x નો વર્ગ એની 3/2 આ બે કેન્સલ થાય શું વધે? x નો ક્યુબ તો આયા 2x નો ઘન તો બરાબર 2x નો ઘન, બરાબર। તો આપણને સૂત્ર મળશે B = μ0 n I r² એના છેદમાં 2x³ શું મળ્યું? 2x³, બરાબર। તો રિંગના કેન્દ્રથી ખૂબ જ દૂર આવેલા બિંદુએ આ ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર મળ્યું, બરાબર। હવે આ સમીકરણને બરાબર પાઈ વડે ઉપર નીચે ગોળીએ એવું શા માટે? તો આપણે ચુંબકીય ડાયપોલના સ્વરૂપમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં લાવવું છે અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે શું થઈ ગયા? m = I r²। I એ એટલે ક્ષેત્રફળ આપણી જોડે જો ત્રિજ્યા છે, બરાબર। I એ ક્ષેત્રફળ બનાવવા માટે બરાબર ક્ષેત્રફળ a પાઈ r² હોવું જોઈએ। તો આપણી જોડે r² છે, પાઈ નથી એટલે આ સમીકરણને પાઈ વડે ઉપર નીચે ગુણી દો તો ચલો જો μ0 n I અહીં કૌંસમાં લખી દો પાઈ r² એના છેદમાં 2 પાઈ અને x³ હવે ચલો પાઈ r² શું? આ લૂપનું ક્ષેત્રફળ તમને લખી શકાય μ0 n I બરાબર a એના છેદમાં 2 પાઈ x³ હવે આપણે આગળ ભણી ગયા છીએ વિદ્યુત ક્ષેત્ર હોય તેમાં
કુલમના નિયમમાં આવતા અચળાંક તરીકે શું હતું 1/4 પાઈ એપ્સિલોન 0. તો એ રીતે બાયો સાવર્ટના નિયમમાં અચળાંક તરીકે શું હતું મ્યુ 0/4 પાઈ. તો અહીંયા જો આપણે જે મ્યુ 0/2 પાઈ છે 4 પાઈ નથી તો શું કરવું પડે 2 વડે ઉપર નીચે ગુણી દઈએ તો 2 બરાબર આ મ્યુ 0 n i a એના છેદમાં અહીંયા 4 પાઈ x³ આ સમીકરણ નામ લખી શકો મ્યુ 0/4 પાઈ મ્યુ 0/4 પાઈ બરાબર હવે 2n i a અને એના છેદમાં x નો ઘન એ રીતે આપણે જાણીએ છીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ia આ એક જ આંટા માટે n આંટા હોય તો n વડે ગુણાય તો આ n ia ઇઝ ઇક્વલ ટુ શું થયો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને એટલે કે સ્મોલ m મ્યુ 0.4 પાઈ 2m x³ બરાબર આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળ્યું. હવે વર્તુળાકાર લૂપ માટે ચુંબકીય ક્ષેત્ર છે એ જમણા હાથના નિયમ પ્રમાણે આપણે મેળવી શકીએ. તો અહીંયા આગળ જો આ લૂપમાંથી જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ દિશામાં આપણે આંગળીઓને વાળીએ તો અંગૂઠો બરાબર તો અંગૂઠો એ આપણને શું બતાવે ચુંબકીય ક્ષેત્રની દિશા. એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે અક્ષની દિશામાં ક્યાં અક્ષ પર એટલે કે અક્ષની દિશામાં હોય કે આને તમારે સદિશના સ્વરૂપમાં લખવું હોય તો આમ લખી શકો b µ 0/4 પાઈ 2m એ સદિશ આવે બરાબર અને એના છેદમાં x³ તો આ થઈ ગયો બરાબર ચુંબકીય વર્તુળાકાર લૂપ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તો આ સમીકરણ આપણને એવું દર્શાવે છે વર્તુળાકાર લૂપ છે એ જેમ આપણે વિદ્યુત ડાયપોલ હતી તો વિદ્યુત ડાયપોલ તો એવી જ રીતે આ વર્તુળાકાર લૂપ છે એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. જેમ આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું હતું એવી રીતે આ ગૂંચળાની અક્ષ ઉપર આ ચુંબકીય ડાયપોલના સ્વરૂપમાં ચુંબકીય ક્ષેત્ર મળે છે. એટલે એનો અર્થ શું થયો આ વાહક ગૂંચળું વિદ્યુત પ્રવાહ ધારિત વાહક ગૂંચળું બરાબર એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે બરાબર. તો આ એના વિશે પોઈન્ટ થયો. હવે આપણે એવું કીધું હોય વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ ની સરખામણી કરો તો ચલો જો આને છે પેલા બે સૂત્રો લખી દો વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ માટે. તો પહેલા આપણે ચુંબકીય ડાયપોલ માટે બરાબર એની અક્ષ ઉપર આ અક્ષ માટેનું સૂત્ર છે બરાબર. તો એની અક્ષ માટે ચુંબકીય ડાયપોલની અક્ષ માટે ચુંબકીય ક્ષેત્ર આપણને મળ્યું b µ 0/4 પાઈ 2m એના છેદમાં x³ આને કે સમીકરણ નંબર 1. એવી જ રીતે વિદ્યુત ડાયપોલ માટે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ બરાબર. વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એને પણ આપણે આવું જોઈ ગયા છીએ E 1/4 પાઈ એપ્સિલોન 0 1/4 પાઈ એપ્સિલોન 0 2p એના છેદમાં x³. હવે જો આ સદિશના સ્વરૂપમાં લખવું હોય તો આ ડાયપોલ મોમેન્ટની દિશાને એકમ સદિશ p કેરેટ લખાય અને એવી રીતે ઉપર સદિશના સ્વરૂપમાં લખવું હોય આ ઉપર તીર નાખતા હોય તો m કેરેટ લખાય. શું લખાય m કેરેટ બરાબર. આને છે નંબર 2. તો આ બીજું સમીકરણ વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર ડાયપોલના કેન્દ્રથી x જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપે છે. જ્યારે સમીકરણ નંબર 1 એ ચુંબકીય ડાયપોલના કેન્દ્રથી અક્ષ ઉપર x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર આપે છે બરાબર. હવે બેની આપણે સરખામણી કરવી છે બંનેની સરખામણી. તો બંનેની આપણે સરખામણી કરીએ બરાબર. તો ચલો ધ્યાન રાખજો અહીંયા નંબર 1 આ µ 0 છે છેદમાં 1/4 પાઈ થશે આ બંને જગ્યાએ. તો અહીંયા µ 0 છે સરખામણીમાં તો એની સામે શું આવશે 1/ε0 આ એક. એક નંબર 2 અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે તો અહીંયા શું આવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર. બીજી સરખામણી કરવી હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એની જગ્યાએ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. શું મળે છે વિદ્યુત ક્ષેત્ર. તો બંને ઉપરથી આ બંનેની સરખામણી થઈ ગઈ. શું બંનેની સરખામણી રહી ગયો. તો હવે આવી જ રીતે વિદ્યુત ડાયપોલ છે વિદ્યુત ડાયપોલ એની અક્ષ માટેની વાત કરીએ.
એવી જ રીતે આપણે પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ડાયપોલની વિષુવરેખા એટલે કે વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક જેને આપણે વિષુવરેખા કહીએ છીએ, તો વિદ્યુત ડાયપોલની વિષુવરેખા માટેનું સૂત્ર લખવાનું, એવું ચુંબકીય ડાયપોલ ની વિષુવરેખા માટેનું સૂત્ર આપણે મેળવવાનું એના ઉપરથી, બરાબર? તો ચલો જો વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર એક જેટલા અંતરે, ત્યાં એક શક્તિ જે વાય અંતર લે તો પણ ચાલે, બરાબર? હવે આગળ વધી જાય છે વિદ્યુત ક્ષેત્ર E = -1/4πε0 -1/4πε0, બરાબર? અહીંયા 2p હશે એટલે કે એટલું આવે છે p આવે છે અને x નો ક્યુબ દાખલા શબ્દમાં લખવું હોય તો r ક્યુબ પણ લખાય છે, r ક્યુબ. તો આ સમીકરણ છે તેના માટે સમીકરણ નંબર 3. તો સમીકરણ 3 એ વિદ્યુત ડાયપોલની વિષુવરેખા ઉપર ડાયપોલના કેન્દ્રથી એક જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર આપે છે. અથવા બીજા શબ્દમાં કેવું હોય તો આ સમીકરણ શું દર્શાવે છે? વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક ઉપર ડાયપોલના કેન્દ્રથી એક જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર આપે છે. તો હવે આપણે ઉપરના ભાગમાં સરખામણી જોઈ ગયા, એનો ઉપયોગ કરી અને ચુંબકીય ડાયપોલની વિષુવરેખા માટે એટલે કે ચુંબકીય ડાયપોલના લંબ દ્વિભાજક માટે આવું સૂત્ર આપણે લખી શકીએ. તો સરખામણી કરવાની છે. તો ચલો E હોય ત્યાં શું લખવાનું છે આપણે? B માટે ચુંબકીય ડાયપોલની વિષુવરેખા, બરાબર? વિષુવરેખા માટે આપણે આવું સૂત્ર મળશે. E ની જગ્યાએ B લખાય ચલો 1/epsilon હતો એની જગ્યાએ શું લખાય? μ0 છેદમાં તો 4π વધશે. ચલો તો -μ0/4π આ p એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એને અનુરૂપ શું મળે છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m, અને અંતર તો છે x², હવે x³ સમીકરણ નંબર 4, બરાબર? તો આ આપણે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા ઉપરના વિદ્યુત ક્ષેત્ર ઉપરથી અહીંયા પણ આપણે શું કરવાનું છે? અહીંયા પણ આ કરવાનું છે, જો અક્ષ ઉપરનું જે અંતર છે, અક્ષ ઉપરનું અંતર, બરાબર, એની ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ જ મોટું આપણે લીધેલું છે. એટલે અહીંયા આપણે કેવું હોય તો x બરાબર a લેવાય. જ્યાં a એટલે આ આપણે વિદ્યુત ડાયપોલ હોય, આ ધન વિદ્યુત ભાગ, આ ઋણ વિદ્યુત ભાગ, આ ડાયપોલનું કેન્દ્ર O, તો અડધું અંતર છે. શું છે? અડધું અંતર. ડાયપોલનું અડધું અંતર, તો ડાયપોલના કેન્દ્રથી એક વિદ્યુત ભાગ સુધીનું અંતર છે, બરાબર? આ a આપણે લખીએ. ચલો તો અહીંયા માટે પણ ચુંબકની જે લંબાઈ હોય, ચુંબકીય લંબાઈ એને L વડે દર્શાવશું. આપણે 5મા સત્રમાં ભણીશું, બરાબર? તો આ થઈ ગયો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના સ્વરૂપમાં આપણે, બરાબર, ડાયપોલની વિષુવરેખા ઉપર નું ચુંબકીય ક્ષેત્ર. હવે અહીંયા આગળ આપણે જોઈએ, અહીંયા આગળ તો વિદ્યુત બેને વચ્ચેની આપણે સમાનતા જોઈએ. સમાનતા કરીએ આમ તો મુખ્ય ભેદ આપણે જોઈએ. એટલે જો મુખ્ય ભેદ બંને માટે, તો પહેલું વિદ્યુત ડાયપોલ હોય તેના બે વિદ્યુત ભાગ હોય. બંને વિદ્યુત ભાગને આપણે સ્વતંત્ર અલગ લઈ શકીએ. મોનોપોલ તરીકે ગણી શકાય. એટલે કે વિદ્યુત ડાયપોલ છે એનો એક જ ધ્રુવ, બરાબર, એક જ પોલ એટલે ધ્રુવ, બરાબર, એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકે છે. એટલે એકાકી ધ્રુવ કહેવાય. શું કહેવાય? એકાકી ધ્રુવ. જ્યારે ચુંબકીય ડાયપોલ છે, એમાં એકાકી ધ્રુવ આપણે ગુણની વાત કરી. ચુંબકીય ડાયપોલ હોય કે પ્રવાહ વિદ્યુત પ્રવાહ ગોઠવવું પડે, તો એકાકી પોલ એટલે એક જ ધ્રુવ અસ્તિત્વ ધરાવતો હોતો નથી. હજી કોઈ પણ ચુંબકીય ડાયપોલ એટલે કે ચુંબક છે એને એક જ ધ્રુવ અસ્તિત્વ ધરાવતો હોય એવી સાબિતી મળી નથી. તો આપણને પ્રશ્ન એવો થાય, કોઈ ચુંબકને આપણે વચ્ચેથી બે ના ધ્રુવો હોય, જેમ આપણે વિદ્યુત ડાયપોલમાં ધન વિદ્યુત અને ઋણ વિદ્યુત ભાગ છે, એ રીતે ચુંબકીય ડાયપોલમાં બે ધ્રુવો હોય, બે ધ્રુવો. ચુંબકને આપણે વચ્ચેથી કાપી નાખીએ તો એક ધ્રુવ આપણને મળે, એ સ્વતંત્ર ધ્રુવ થઈ ગયો. પણ વાસ્તવમાં ચુંબકને જ્યારે કાપીને ટુકડા કરવામાં આવે છે ત્યારે દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે અસ્તિત્વમાં આવે છે, પણ એના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને આપણે છૂટા પાડી શકાતા નથી. તો આ બંને વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચેનો આ મુખ્ય ભેદ છે.
મુખ્ય તફાવત છે બરાબર. હવે એવી જ રીતે આ વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું છે, પ્રવાહ આધારિત ગૂંચળું બરાબર. તો વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ, ચુંબકીય ડાયપોલ વચ્ચેનો મુખ્ય ભેદ આપણે જોઈએ બરાબર. હવે એવી જ રીતે આ વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ માટે લાક્ષણિકતા, એની ખાસ લાક્ષણિકતા અથવા એની નોંધનીય બાબતો આપણે જોઈએ. તો ચલો જો નંબર 1, આ વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું છે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શું? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ખૂબ જ મોટા અંતરે, એટલે ખૂબ જ મોટા અંતરે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે બરાબર. ફરી વખત તો પેલી લાક્ષણિકતા વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ એટલે કે ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને લૂપથી ખૂબ જ મોટા અંતરે તે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. પણ અહીં એક જ ધ્રુવ અસ્તિત્વમાં છે. અહીં આપણને બરાબર એક જ ધ્રુવ તરીકે આપણે ગણી શકીએ, પણ એક જ ધ્રુવનું અસ્તિત્વ હજુ સુધી સાબિત થયું નથી. આ એક. નંબર 2, હવે જો આ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક ગૂંચળાને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો તેના પર ટોર્ક લાગે. જો આપણે આગળ ભણી ગયા લંબચોરસ લૂપને ચુંબકીય બે ઉત્તર દક્ષિણ ધ્રુવમાં મૂકી અને એના પર લાગતા ટોર્કનું સૂત્ર પણ આપણે મેળવેલું. τ = m × b. τ સદિશ m × સદિશ b. તો ગૂંચળા પર લાગતું ટોર્ક હતું. તો એવી જ રીતે આ વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ છે તેને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, તેના પર ટોર્ક લાગે એટલે ભ્રમણ થાય. એટલે કે આ ગૂંચળું છે એ ચુંબકીય છોયની જેમ, ચુંબકીય ઉપાયંત્રની જે ચુંબકીય છોય હોય ને તો ચુંબકીય છોયની જેમ આમ પરિભ્રમણ કરશે, ભ્રમણ થશે એનું બરાબર. તો મુખ્ય એની બે લાક્ષણિકતા છે બરાબર. તો લૂપ માટેની બે લાક્ષણિકતાઓ, નંબર 1 કઈ? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. ક્યાં? મોટા અંતરે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે બરાબર. આ બે એક લાક્ષણિકતા. નંબર 2, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ બરાબર વિચલન અનુભવે છે. શું? વિચલન અનુભવે એટલે કે ટોર્ક લાગે એટલે કે એનું ભ્રમણ થાય. શું થાય? ભ્રમણ. આ બે એના માટેના ખાસ બરાબર આ મુદ્દાઓ હતા. બે એના માટેના ખાસ મુદ્દાઓ બરાબર. અને આના ઉપરથી એમ્પિયર નામના વૈજ્ઞાનિકે એક અનુમાન, એક અવલોકન આપેલું. એણે એવું અવલોકન આપેલું કે જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે જે કંઈ આ બધું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ સંપૂર્ણ બધું ચુંબકીય ક્ષેત્ર એ ભ્રમણ કરતો જે વિદ્યુત પ્રવાહ છે, વાહક ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, એ વિદ્યુત પ્રવાહને આભારી છે. એટલે વિદ્યુત પ્રવાહને કારણે આ વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ છે એ બધું જ આ જે ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે એ બધું ચુંબકીય ક્ષેત્ર શેને આભારી, શેને કારણે ઉત્પન્ન થાય છે? વિદ્યુત પ્રવાહને લીધે બરાબર. પણ વાસ્તવમાં તો શું છે? વિદ્યુત પ્રવાહ શેને કારણે રચાય? ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે, ઇલેક્ટ્રોનની ગતિને કારણે બરાબર. એટલે ઇલેક્ટ્રોન છે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન બરાબર એને કારણે અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર મળતું હોય છે બરાબર. આ લૂપ 2 મિનિટ નજર નાખી દેલો ફટાફટ પોઈન્ટ બરાબર યાદ રાખવાના છે બધા બરાબર. ચલો જોઈ ગયો બસ. હવે આપણે આના પછી આપણે આનાથી આગળ બરાબર વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોન બરાબર ને કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર મળે છે અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ મળી. આપણે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા, હવે પછી આપણે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોન છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવીશું બરાબર. ચલો જય સ્વામિનારાયણ. મજામાં રહેજો.